મોરબીના ખારચિયા નજીક બસ પાછળ અર્ટિકા કાર અથડાતા 2ના મોત, 3 પૈકીના 2 ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા. બાળકનો આબાદ બચાવ. મોરબી તાલુકાના ખારચિયા ગામ પાસે રોડ સાઇડમાં ઊભેલી એસટીની બસની પાછળ અર્ટિકા કાર અથડાઈ હતી. વહેલી સવારે બનેલા આ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે જ એક આધેડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 3 જેટલા ઇજાગ્રસ્તોને અહીંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે 2 ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. તેમજ સાથે રહેલા 13 વર્ષના બાળકને કોઈ ઈજા થઈ ન હતી, જેથી તેનો આબાદ બચાવ થયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણકારી મળી રહી છે. મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છ ગાંધીધામ ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે શરણાઈ સહિતના વાજિંત્રો વગાડવાનું કામકાજ કરતા 5 લોકો તથા 1 બાળક અર્ટિકા કારમાં બેસીને ગાંધીધામના બાલાજી મંદિર ખાતેથી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. તે દરમિયાન આજે તારીખ 27ની વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેઓની કાર રોડ સાઇડમાં ઊભેલી હતી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે જ રામાનુજા જગન્નાથ પંચાગમ ચારુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીરપણે ઘવાયેલા હાલતમાં કાસૈયા રામપોલુ અત્રેની હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને ડ્રાઈવર સહિતનાઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા મથકના બીટ જમાદાર MP ઝાલા પાસેથી જાણવા મળેલ છે અને આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના PSI AB મિશ્રા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.